જંગલમાં છે ને એક ભાઈ ઢોલ વગાડતો, જંગલમાં જઈને ઢોલ વગાડે એટલે એને કોઈ ઓડિયન્સની જરૂર નહીં, તાલીની જરૂર નહીં, પોતાના આત્મા રાજી થાય ને એટલા માટે જંગલમાં ઢોલ વગાડે. ઢોલ વગાડે ને એટલે બકરીનું બચ્ચું ત્યાં આવી જાય. એ બકરીનું બચ્ચું ઢોલ સાંભળે. એ જ્યાં સુધી ઢોલ પૂરો ન થાય ને ત્યાં સુધી બકરીનું બચ્ચું ઊભું ન થાય. એટલે આને થયું કે આગળ હરણનું બચ્ચું હોય ને તો સંગીતમાં કઈક રસ હોય. આ બકરીના બચ્ચાને મારા સંગીતમાં ખબર હું પડતી છે, બેહે એમ નહીં, આંખમાંથી આંસુ પડતા હોય. એટલે ઈ ભાઈએ ઢોલ પૂરો કરીને ઈ બકરીના બચ્ચાનો માલિક હતો ને એની પાસે ગયો, એની પાસે વાત કરી કે હું 15 દિવસ થયા આ જંગલમાં આવીને ઢોલ વગાડું છું ને આ બકરીનું બચ્ચું 15 દિવસથી મારી સામે આવીને બેસી જાય અને જ્યાં સુધી ઢોલ પૂરો ન કરું ને ત્યાં સુધી ઊભું નથી થતું. આનું કારણ શું? આને સંગીતમાં એટલી બધી ખબર પડે છે. ઈ કે ભાઈ એને સંગીતમાં કાંઈ કરતા કાંઈ ખબર પડતી નથી. પણ મારા વાલા, તું જે બકરીના બચ્ચાની વાત કરે છે ને ઈ બકરીના બચ્ચાની જે માં હતી ને ઈ માના ચામડામાંથી તારા ઢોલના બે બાજુના પડ બનાવેલા છે. એટલે જ્યારે જ્યારે તું ઢોલ વગાડ ને ઈ બકરીના બચ્ચાને એમ થાય કે મને મારી માં બોલાવે છે, મને મારી માં બોલાવે છે, મને મારી માં બોલાવે છે. ને એટલા માટે કવિ કાગ બાપુને લખવું પડ્યું હોય કે મોઢે બોલું માં મને હાચે નાનપણ સાંભળે, પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા.